તો ભારતીય માર્કેટ્સ માટેનો આજનો જે સંકેત બને છે તે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે એક બાજુ ગેપ ડાઉન ઓપનિંગ થઈ રહી છે અને બીજી બાજુ અમેરિકન માર્કેટ સાથે બધાને લઈને પણ હવે ગ્લોબલ મંદીની ચિંતાઓ આવી છે. એમના બોન્ડના યીલ્ડ વધ્યા એટલે એ થોડું ચિંતા છે. આવી સ્થિતિમાં અત્યારે જે આજે આપણે 200 પોઈન્ટ્સ ઘટીશું એટલે ફરી એકવાર રિસેન્ટ સ્વિંગ લોને નજીક જઈ રહ્યા છીએ. શું ધ્યાન રાખીશું, કયા લેવલ્સ પર ઓબ્ઝર્વેશન આજે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આપણને ગઈકાલે પણ માર્કેટમાં એક સેલિંગ પ્રેશર આવી જ ગયું હતું. તમે જુઓ તો ગઈકાલે પણ આપણે કહેવાય 800 લેવલ ક્રોસ નતા કરી શક્યા નિફ્ટીમાં, અને કારણ પણ તમે જો ગઈકાલે પણ થોડું કહેવાય યુએસ બોન્ડ યીલ્ડનું આપણને જોવા મળી જ રહ્યું હતું. અને ગઈકાલે રાત્રે પછી ફરીથી વધારો થયો છે. હવે એક વખત ચાર્ટ સેટઅપ આપણે એક નિફ્ટી ડેલી ચાર્ટ ઉપર સમજીએ કે જે રીતે તમે જુઓ તો ગઈકાલે આપણને ઘટાડો જોવા મળ્યો છે. હવે આજે 200 પોઈન્ટ આપણે નેગેટિવ ઓપનિંગના સંકેત છે, કારણ કે એક સાથે તમે જો બધું પ્રેશર આવી રહ્યું છે. રૂપિયો સતત નબળાઈ બતાવી રહ્યો છે. હવે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જુઓ તો $110ની સપાટી પકડી રાખ્યું છે. ત્રીજી વસ્તુ તમે જુઓ તો હવે યુએસ બોન્ડ યીલ્ડ આવી ગયા, જેના કારણે હવે બહારના દેશોમાં ચિંતા વધી ગઈ છે કે ફરીથી વ્યાજ દરમાં શું વધારો થશે, અને જો ત્યાં થશે તો ક્યાંક ને ક્યાંક ભારત બી શું વધારો કરશે. એટલે ઓવરઓલ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક માર્કેટ ઉપર હવે અસર જોવા મળી રહી છે. પરંતુ હવે આજે ચાર્ટ ઉપર હવે જોઈએ તો આપણે જે રીતે હવે સેટઅપ હાલ જોવા મળી રહ્યું છે, તો ઉપરની તરફ આપણે ગઈકાલે ક્લોઝિંગ કેટલું આવ્યું છે 23,618, રાઈટ. 200 પોઈન્ટ માઇનસ કરી દઈએ તો એ તો આપણે ચાન્સીસ છે કે આપણે 23,500 ની નીચે આપણે ઓપનિંગ થશે. સો આજે ઓપનિંગ બાદ જો 23,500ની નીચે રહીએ છે તો ફર્ધર સેલ ઓન રાઇઝ જોવા મળશે. એટલે કે 23,500 આ લેવલ છે કે જે તમારા આજના માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. અગર જો એની નીચે ઓપનિંગ થઈ છે, પાછું કમબેક કરી દે છે, તો પછી કહેવાય ને થોડીક આપણને ખરીદારી જોવા મળશે. અધરવાઇઝ ઉપરની તરફ તમે જો મેઇન રેઝિસ્ટન્સ એરિયા તમારો જે છે એ એવો બની ગયો 23,700. ખ્યાલ છે ગઈકાલે આ બહુ ફાઇટ આપી, આ લેવલે બહુ ફાઇટ આપી. ગઈકાલે આખો દિવસ તમે જો રેન્જ બાઉન્ડ રહ્યું 23,700 તૂટવા નતું દીધું, અને લાસ્ટમાં પછી તૂટ્યું તો સીધું આપણને 100 પોઈન્ટનો ઘટાડો આવ્યો. એટલે આજે જો ન્યૂનતમ શરતી ખરીદારી પણ આવે છે તો ઉપરની તરફ પહેલાં તમારા 23,700 એ તમારો રેઝિસ્ટન્સ એરિયા છે, કારણ તમારો ઓવરઓલ રેઝિસ્ટન્સ એરિયા તો 23,800 છે. આપણે છેલ્લા કેટલાય દિવસથી કહી રહ્યો છું તમને, આ 10 ડેમાં તમે જો ક્રોસ કરવામાં સફળતા નથી મળી રહી. અને પહેલાં પણ જોશો ને કે જ્યારે અહીંયા જ્યારે મંદી આપણે આવતી હતી ને માર્ચ મહિનામાં, ત્યારે પણ આવું જ હતું કે જ્યારે પણ તમે જો સેલિંગ પ્રેશર આવતું હતું તેમાં 10 ડેમાં પ્રયત્ન કરતું હતું, પરંતુ એની ઉપર ક્લોઝિંગ થવામાં સફળ નથી થતું. અને હવે એવું કંઈક ને કંઈક ફરીથી રિપીટ થવા જઈ રહ્યું છે. એટલા માટે 23,800 ની ઉપર જ્યાં સુધી માર્કેટ નહીં જાય ત્યાં સુધી માર્કેટમાં રિબાઉન્ડની શક્યતા ઓછી રહેશે. નાના સ્વિંગ આવશે, કહેવાય ને ડેડ કેશ બાઉન્ડ આવશે, આપણને થોડું ઓવરસોલ્ડ થશે, પરંતુ જે વન વે કહેવાય ને કોન્ફિડન્સ 23,800 ને ઉપર જ આવશે. પરંતુ આજે ઓપનિંગ બાદ જેમ વાત કરીએ કે 23,500 નો લેવલ છે એને આપણે વોચ કરીશું. અગર જો એની ઉપર નથી આવતું તો માર્કેટમાં એક વધારે કહેવાય ને કે આપણને દબાણ આવશે. ને એમાં ગઈકાલનો પરમ દિવસનો જે લો હતો તમારો એ આવે છે 23,317. આની ઉપર આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. અગર ઓપનિંગ બાદ ફર્ધર ઘટાડો આવે છે તો તમારા માટે 23,317 થી 23,262 આ એક સ્ટ્રોંગ એરિયા છે, કારણ કે આ તમારા બે જે લો બનેલા હતા એ આ છે તમારો 23,262 અને આજે તમારા 23,317. એટલે તમારો ઓવરઓલ આજના દિવસનો જે મેઇન સપોર્ટ રહેશે અગર જો ઓપનિંગ બાદ ફર્ધર ઘટાડો આવે છે તો આ લેવલ ઉપર આપણે ધ્યાન રાખીશું. સો ક્લિયર, આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. 23,500 તમારું મેકઅપ બ્રેક લેવલ રહેશે, અને નવી તેજી માટે કોન્ફિડન્સ માટે 23,800 નહીં જાય ત્યાં સુધી વન વે તેજી આપણને હાલ જોવા નહીં મળે. 15 મિનિટ એક વખત નજર કરીએ તો 15 મિનિટમાં તમને આઈડિયા હશે કે ગઈકાલે તમે જો 23,700 બહુ જ તમે જો ગઈકાલે બચાવી રાખવાના પ્રયત્નો કર્યા. માર્કેટ એક કહેવાય ને કે રેન્જ બાઉન્ડ રહે, પરંતુ આ એરિયા જતો ને 23,800 કે જ્યાં આપણે કહેતા કે આની ઉપર જવું જરૂરી છે તો ડબલ્યુ પેટર્ન જોવા મળશે. પરંતુ અહીંયા ડબલ્યુ પેટર્નની હવે ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમ પેટર્ન બનવા જઈ રહી છે, મીન્સ કે ડબલ ટોપ બનવાના અહીંયા પ્રયત્નો થઈ રહ્યા છે, અને ચાન્સીસ છે કે હવે આ જે રીતે આપણને એક ફર્ધર અહીંયા હવે તમારું આવી શકે છે માર્કેટ આજે. સો 23,500 ની નીચે આ રેન્જની અંદર આજે આપણે ઓપન દઈશું 23,500 થી 23,400 ની વચ્ચે. સો આ લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે કે તમારા આ લેવલ તો બ્રેક નથી થતા. જો આ તમારો બ્રેક થશે તો તમારા ડબલ ટોપ બનીને નીચે ટ્રિપલ બોટમનું અહીંયા બ્રેકડાઉન થશે. સો એ ચિંતા જરૂરથી આવશે. સો 23,500 નો લેવલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. આજે શરૂઆતમાં ઓપનિંગ બાદ 15 મિનિટ વોચ કરીશું 23,500 કમબેક કરે છે કે પછી એને એક બ્રેકડાઉન કરે છે. આ વાત થઈ આપણે ડેલી અને 15 મિનિટ. હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો ત્યાં તમને જે હાઇલાઇટેડ પોઈન્ટ છે 23,500 છે, સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તમને જોવા મળશે, પરંતુ એ સપોર્ટ એરિયા આજે ઓપન ઇન્ટરેસ્ટ ઉપર તૂટશે. એક વખત ઓવાઈ ડેટા લઈને આવો નિફ્ટીનો, તેમાં તમે જો તો જે રીતે આપણને સેટઅપ જોવા મળી રહ્યું છે તો નિફ્ટીના ઓવાઈ ડેટામાં તમને હાઇલાઇટ થશે 23,500. હવે જો અહીંયા 23,500 પર કેટલા છે 50 લાખ, પરંતુ આજે જેવું તમે નીચે આવશો એટલે ચાન્સીસ છે કે અહીંયા કોન્ફિડન્સ જશે. અને અહીંયા પુટ રાઇટર્સ તમે જો, અગર જો અહીંયા બહુ સરસ બેઝ હોત ને તો ગઈકાલે અહીંયા સરસ પુટ રાઇટર્સ આવ્યા હોત, પરંતુ નથી આવ્યા.
એની જગ્યાએ થઈશું 23,700 જ્યાં તમારો સપોર્ટ એરિયા હતો ત્યાં કોલ રાઇટર્સની એન્ટ્રી થઈ, મીન્સ કે દબાણ આવ્યું. હવે 23,600 તમે જો જ્યાં મિક્સ પરફોર્મન્સ હતું ત્યાં પણ હવે તમે જો કોલ રાઇટર્સ ધીરે ધીરે આવી રહ્યા છે. એટલે હવે તમારી જે વોચ હોવું જોઈએ 23,500 અને ઓપનિંગ બાદ તમારું જે સપોર્ટ એરિયા ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે છે એ 23,400 છે. તૂટ્યું તો 23,370 આપણે જે કહીએ છીએ ને કે જે 3 દિવસ પહેલાં જે લો છે એને માર્કેટ એટેમ્પ કરવા જઈ શકે છે. તો 23,500 આ તમને એક લેવલ છે કે એની ઉપર ધ્યાન રાખીશું. અગર જો કમબેક કરે છે તો આની ઉપર રિસ્પેક્ટ આપવું જરૂરી બનશે. આ વાત થઈ ગઈ આપણે ડેઇલી ચાર્ટ 15 મિનિટ અને ઓપન ઇન્ટરેસ્ટ કે જે 23,500 હાઇલાઇટ થઈ રહ્યું છે એની ઉપર રહીશું. અડધો કલાક જો ટકીશું 23,500 તો ચાન્સીસ છે 23,600 23,700 પણ ફરીથી રિક્લેમ કરીશું, પરંતુ એની ઉપર ટકવું જરૂરી છે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, ગઈકાલે આપણને ખ્યાલ છે કે અહીંયા પણ સેલિંગ પ્રેશર આવ્યું હતું અને અહીંયા તમે જોશો તો ઓલમોસ્ટ નાનકડી શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ પણ બની છે. પરંતુ હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે ખબર, આ લેવલ એ તમે નજર કરો. મેક્સિમમ ટાઈમ્સ આપણને ખ્યાલ છે કે આજે 53,200નું લેવલ રિસ્પેક્ટ આપ્યું હતું, પરંતુ આજે તૂટવાનું છે ઓપનિંગમાં. ગિફ્ટ નિફ્ટી પ્રમાણે જો નિફ્ટી ઓપનિંગ થશે તો બેંક નિફ્ટી પણ ઘટાડો તો બતાવશે. તો એવા સંજોગોમાં હવે જોઈશું 53,400 તમારું શું છે એ ગઈકાલનો ક્લોઝિંગ છે. હવે એના આપણે માની લઈએ કે 400 પોઈન્ટ આજુબાજુ આપણે નેગેટિવ ઓપનિંગ થાય 400-500 પોઈન્ટ, તો તમારું જે ઇમ્પોર્ટન્ટ લેવલ આવશે 53,000. જેમ હું કહું છું ને કે નિફ્ટી માટે 23,500 ની ઉપર કમબેક કરવું જરૂરી છે, એવી રીતે બેંક નિફ્ટીમાં 53,000 ની ઉપર અગર જો એની ઉપર ઓપન જઈએ તો સપોર્ટ તરીકે આપણે જોઈશું, પરંતુ જો નીચે જઈશું તો એની ઉપર કમબેક કરવું જરૂરી છે. અધરવાઇઝ ત્યાં પછી કોલ રાઇટર્સ હેવી થઈ શકે છે અને એ સંજોગોમાં ઓવરઓલ જેમ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તમારો છે એ છે 52,800. 52,800 છે કે જે તમે જો આ એક એરિયા હતો રાઈટ, કે જ્યારે અહીંયા ગેપ અપ ઓપનિંગ થયું હતું આ તમારો એરિયા 52,800 હતો. ફરીથી તમે આ ગેપ 2 દિવસ પહેલાં તો પૂરો કરી દીધો, એટલે હવે આજે ફરીથી તમે નીચે આવી તો 52,800 ઉપર વોચ કરીશું. અગર જો એ લેવલ તમારું બ્રેકડાઉન થાય છે તો ચાન્સીસ રહેશે કે નીચેની તરફ આપણે 52,600 અને ઇવન 52,200 એ પણ લેવલ જોવા મળી શકે છે. સો 52,800 તૂટે છે તો 52,600 અને 52,200 પણ લેવલ પોસિબલ છે. એટલા માટે આજે વોચ રાખીશું 53,000 એ ઇમ્પોર્ટન્ટ લેવલ પ્લે કરશે રોલ. અગર જો ત્યાં એક દબાણ આવે છે, ફર્ધર સેલોન રાઇઝ જોવા મળે છે તો 52,800 એ એરિયા છે કે જે આપણે ફોકસ કરીશું. અને જેમ વાત કરી 52,800 તૂટશે તો ફર્ધર વીકનેસ જોવા મળશે. અને ઉપરની તરફ જ્યાં સુધી આ એરિયા આપણે રિક્લેમ નહીં કરીએ 53,667 થી 53,800 એની ઉપર કોન્ફિડન્સ જોવા નહીં મળે. હા, 53,800 તમે ક્લોઝ કરશો ને તો તમને એક વખત 54,400 54,500 ના પણ લેવલ આવશે, પરંતુ એની ઉપર ટકવું જરૂરી છે. ગઈકાલે પણ તમે જો એક્ઝેક્ટલી ત્યાંથી જ તમારું રિજેક્શન આવી જો. ગઈકાલનો હાઈ તમારે કેટલો હતો 53,770. ગઈકાલે પણ આપણે વાત કરતા 53,800 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. તો આજે પણ વેચ કહેવા માંગીશ જ્યાં સુધી એની ઉપર નહીં જઈએ કોન્ફિડન્સ નહીં આવે. જેમ નિફ્ટીમાં કહું છું ને કે 23,800 એવી રીતે બેંક નિફ્ટી માટે 53,800 છે કે જેને આપણે ફોકસ કરીશું. વાત થઈ ડેલી ચાર્ટ. આવો 15 મિનિટ નજર કરીએ. 15 મિનિટમાં પણ તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે તો 15 મિનિટમાં તમે જો આ એક એરિયા હતો રાઈટ, જેમ હું તમે નિફ્ટીમાં પણ આપણે વાત કરતા કે આ એક એરિયા હતો કે જેમ આપણે બેંક નિફ્ટીમાં 54,400 ઉપર જવું જરૂરી છે. અહીંયા 54,400 લેવલ હતો, પરંતુ એ મેક્સિમમ ટાઈમ તમે જો ફેલ મળ્યા છે. હવે આ એક એરિયા હતો કે જ્યાં વારંવાર બાઉન્સ બેક તો કર્યું છે, પરંતુ તમે ગઈકાલે એરિયામાં કન્સોલિડેટ કર્યું છે. હવે આજે તમારું આ લેવલ તૂટશે તો આ એક માત્ર લેવલ છે અને ધેટ ઇઝ 52,800. 52,800 લેવલ જો બ્રેક થાય છે તો આપણને નીચે ફર્ધર દબાણ 52,600 52,200 પણ લેવલ જોવા મળી શકે છે. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટની. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં જો તમે નજર કરો તો જે રીતે આપણને અહીંયા પણ મોમેન્ટમ જોવા મળી રહી છે તો 53,000 હું જે કહું છું ને કે આજે એક લાસ્ટ હોપ છે ઓપનિંગ થયા બાદ તો એ છે 53,000. અગર જો કમબેક કરે છે તો ગુડ, પરંતુ નથી કરતા તો પછી દબાણ જેમ વાત કરી 52,800 52,600 જોવા મળી છે. કારણ કે ગઈકાલે તમે જો પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવ્યો છે નથી આવ્યો. તમે જો ઇવન સ્ક્વેર ઓફ થઈ છે પોઝિશન અને એને જ કારણે તમે જો ચિંતાનું કારણ આપણને જોવા મળ્યું છે. ગઈકાલે 53,000 તમે ગયા પણ નથી, સ્ટીલ તમે જો તો 53,000 તમે ત્યાં પુટ રાઇટર્સ ભાગી રહ્યા છે. મીન્સ કે કન્સર્ન છે. અને 53,500 પર તમે જો ગઈકાલે કોલ રાઇટર્સ પણ આવે છે, ઇવન 53,600 પર પણ તમે જો કોલ રાઇટર્સ આવે છે. એટલા માટે હવે 53,500 53,600 જે છે એ એરિયા તો તમે કોલ રાઇટર્સ છે, પરંતુ ઓપનિંગ બાદ જો 53,000 ઉપર નહીં આવો તો એક નવું કોલ રાઇટર્સ મળી જશે જે માર્કેટને ફર્ધર દબાણ આપી શકે છે. સો આજે ઓપનિંગ બાદ નિફ્ટીમાં 23,500 ને રિક્લેમ કરવું જરૂરી છે. કમબેક સ્ટોરી માટે નથી કરતા, ઉપર નથી ટકતા તો સેલોન રાઇઝ જોવા મળી શકે છે. અને એ સંજોગોમાં 23,370 અને 23,262 ના લેવલ છે જેને સપોર્ટ તરીકે જોઈશું. અને ઉપરની તરફ આપણે વાત કરી જો ટકીશું તો 600-700 ફરીથી આવીશું, પરંતુ બેંક નિફ્ટીમાં જેમ વાત કરી 53,500 ઉપર જવું જરૂરી છે. નહીં જઈએ તો સ્વાભાવિક છે કે અહીંયા પણ ચિંતા છે. અને નીચેની તરફ મેક ઓ બ્રેક લેવલ તમારું 53,000 છે. એની નીચે જો ટકીશું, એની નીચે જ રહીશું તો ફર્ધર સેલોન રાઇઝ 52,800 52,600 તરફ મોમેન્ટમ જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.